सूरत शहर में खाड़ीपुरे भयावह ताराजी सर्जी है। बात करिए अहीना लिंबायत विस्तारनी तो मीठी खाड़ीना जलस्तर में सतत वधारो थई रह्यो छे अने हजू पण आ विस्तारमां केरसमा पाणी भरायेला छे अने भारे वरसाद वच्चे तंत्र द्वारा अत्यार सुधी 300 थी पण वधु लोकोनुं रेस्क्यू करवामां आव्युं छे। तेमने सलामत स्थळे खसेडवामां आव्या छे अने असरग्रस्तोने झड़पथी सरकार मदद आपी रही छे ते माटे तंत्रए प्रयासो पण हाथ धर्या छे अने खाड़ीपुरे शहेरमां केवी ताराजी सर्जी छे तेना आकाशी दृश्यो पण सामे आव्या छे। साणिया, हेमाद, गोडादरा, सरथाणा अने सीमाड़ा विस्तारमां पण खाड़ीना पाणीनुं साम्राज्य छे। भयावह आफत अने लोको पर काळ बनीने त्राटकी छे। सूरतना सचिनमा एक बाळक पाणीमां तणायो छे तो बीजी तरफ पर्वत गामे खाड़ीपुरे एक 32 वर्षना युवकनो भोग लीधो छे। समग्र शहेरमां खाड़ीपुरने लीधे लोको हालाकी सहन करी रह्या छे त्यारे पोलीस कमिश्नर अनुपम सिंह गहलोत स्थितिनी समीक्षा करवा पूरग्रस्त विस्तारोनी मुलाकाते पहोंच्या हता अने एमरजन्सीमां ते संजोगोमां जलस्तरनी कामगीरी अने स्थळांतरनी कामगीरी हाथ धरवामां आवी छे। सूरतना दृश्यो जुओ। सूरत शहेरना अनेक विस्तार हाल खाड़ीना पाणीनी झपेटमां आवी गया छे अने 10 થી 12 फूटमां अनेक विस्तारोमां इमारतोमां पाणी भराई गया छे। जी हाँ, 10 થી 12 फूट पाणी भराई गया छे एटले एक माळ सुधी पाणी भराया छे अने ए पण छेल्ला 4 दिवसथी। छतां तंत्रना पेटनुं पाणी पण नथी हली रह्युं। લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। ખાડીના નીર નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે। હાલ આપણે છીએ સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારનો જે મુખ્ય રસ્તો છે તેના પર કેડસમાં પાણી ભરાઈ ગયા છે। લોકો આ કેડસમાં પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે। આ રસ્તો છેલ્લા 3-4 દિવસથી બંધ છે કારણ કે ખાડીના પાણી આ રસ્તા પર ફરી વળ્યા છે। વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે પણ લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા જીવ જોખમમાં મૂકીને આ રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે। આ રસ્તાની લગોલગ જ ખાડી પસાર થાય છે જે ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે। વરસાદે વિરામ લીધો છે પણ જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને આ ખાડીના નીરમાં વધારો થઈ રહ્યો છે। હાલ આપણી સાથે સ્થાનિક છે। કેટલા દિવસથી રસ્તા ઉપર પાણી છે? 2 દિવસથી છે। 2 દિવસથી પાણી છે। માધવબાગ એરિયો કહેવાય છે। પરતગામ જવાનો ગોડાદરા આસપાસ જવાનો રસ્તો છે, મેન રસ્તો આવી છે અને લોકોને બહુ તકલીફ પડે। ખાવા પીવાની વસ્તુ દૂધ જે બી है આ દર વર્ષે આ તકલીફ છે। તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી કરે છે પાણી નિકાલ માટે? આમ નિકાલ તો કોઈ કરતા નથી લેકિન ધીમે ધીમે કરશે। જે ખાડી છે તેઓનો પાણીનો વહેણ જવાનો માર્ગ કઈ સાંકડો થઈ ગયો છે જેના લીધે ઓવરફ્લો થઈ છે? ના આ ભાગ ખાડો વધારે છે, સાંકડો થયો છે લેકિન આ ખાડાનો ભાગ વધારે છે એટલે એને કારણે આ પાણી આ ભરાય છે। सूरत महानगरपालिकानी कामगीरी सामे पण लोकोमां भारे आक्रोश छे। खाड़ीनी सफाई करवामां आवी नथी जेना कारणे आ स्थिति ऊभी थई छे। एटલું જ नहीं, दर वर्षे सूरतना विस्तारोमां खाड़ीना पाणी भारे कहर मचावे छे अने छतां तंत्र कोई नक्कर कार्यवाही आखरे केम नथी करी रह्युं। 2003-2004 માં જે પરિસ્થિતિ જે જોવા મળેલી ને ખાડી જરૂર આ ખાડીની ઊંડી કરી છે પણ જે હિસાબનું થવું જોઈએ ને એ હિસાબે નથી થયું। બાકી તંત્રએ આ હિસાબે જાગૃત થવું જોઈએ કારણ કે રસ્તો મેઇન આ છે। હવે તમે પાછળ મોડર્ન ટાઉન જશો ત્યાં પેલી સાઈડનો રોડ મેઇન રોડ બંધ છે, આ સાઈડ મોડર્ન ટાઉન ટ્રાફિક છે। આ રોડ એમ જોવા જાય તો આ ઘણો અવર જવરવાળો રસ્તો છે। જો કે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોતે આ વિસ્તારની મુલાકાત લીધી, અસરગ્રસ્ત લોકોને મદદ મળી રહે તે માટે વ્યવસ્થા પણ કરી છે। એમરજન્સી હોય તેવી સ્થિતિમાં સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી। જો કે અહીં સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ખાડીના નામ પર આમ તો તંત્ર કરોડોનો ધુમાડો દર વર્ષે કરે છે છતાં સ્થિતિમાં કોઈ ખાસ સુધારો આખરી શા માટે નથી જોવા મળી રહ્યો જેના કારણે સુરતના લોકો થઈ રહ્યા છે પરેશાન। सूरत शहर में खाड़ीपुरनी स्थिति ने लईने लोकोना हाल बेहाल थई गया है। ठेर ठेर खाड़ीना पाणी सोसायटीओं में रोड पर फरी वळ्या है। हाल आपणे छीए सूरत शहरना
પર્વત પાટિયા વિસ્તારમાં જે માધવબાગ સોસાયટી આવેલી છે આ માધવબાગ સોસાયટીમાં દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે ખાડીના પાણીનો ભરાવો થયો છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। જે રીતે આપ ખાડીનો વહેણ જોઈ રહ્યા છો કે કઈ રીતે ખાડીનો વહેણ ચાલી રહ્યો છે, મેઘરાજાએ વિરામ લીધો છે, પણ જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે જેને લઈને આ ખાડીનું જળસ્તર સતત વધી રહ્યું છે। જે રીતે સોસાયટીઓમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે જેને લઈને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। લોકો પોતાના ઘરની નીચે નથી આવી રહ્યા અને સહી સલામત સ્થળે પહોંચી રહ્યા છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે લોકો પોતાના ઘરમાં જ કેદ થયા છે, તેઓ નીચે આવી શકતા નથી, જાણે સ્વયંભૂ કર્ફ્યુ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। જે નજીકની જે દુકાનો આવેલી છે તે દુકાનોના શટર પણ બંધ છે। ત્યારે હાલ આપણી સાથે ઘણા સ્થાનિકો છે, તેઓ સાથે વાત કરીશું જે રીતે ખાડીના પાણી સોસાયટીમાં પ્રવેશી ગયા છે, કઈ રીતની હાલાકી। અહીંયા લગભગ 3 થી 4 દિવસ પાણી ભરાયેલું છે, પણ દર વર્ષે આ જ સમસ્યા રહે છે। સરકારશ્રી આનું કોઈ નિરાકરણ લાવે તો વધુ સારું। કેટલા દિવસથી પાણી ભરાયેલા છે? લગભગ રવિવાર સાંજનું ભરાયેલું છે। આ માધવબાગમાં તો હજી ઓછું છે, ગુરુનગરમાં તો એક માળ ડૂબી ગયા છે। ત્યાંના લોકો હજી બહાર નીકળવાની પણ વિચાર કરે છે કે અમે નીકળશું કે નહીં નીકળીએ। દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે, કેટલી હાલાકીઓ પડે છે? ખૂબ જ તકલીફ પડે છે। છોકરાઓને, એજેડ લોકોને, કોઈ સગર્ભા સ્ત્રી હોય તો તેઓને પણ સ્થળાંતર કરવા પડે છે।